હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રાહુલ મોનો બ્લોગ્સ. તો આજે ઉઠીને રેડી થઈ ગયો છું. માતાજીની અગરબત્તી પણ કરી લીધી છે. હવે જઈશ રિક્ષા ચલાવવા. આજે હું તમને બધું બતાવીશ કે ક્યાં કઈ ટ્રીપ આવે છે, હું ક્યાં ક્યાં જઉં છું, બધું તમને અપડેટ આપીશ. સો દોસ્તો, હું નીકળી ગયો છું ઘરેથી. હું બહાર આવી ગયો છું. ત્યારે હવે ઉબેરની ચાલુ કરું છું, ઓનલાઈન જોઉં છું. બીજો ફોન તો નથી મારી જોડે, તો હું તમને બતાવી શકું કે કઈ ટ્રીપ કેવી રીતે આવી. હું એ સવાલ બતાવીશ કે કઈ ટ્રીપ હું ક્યાં લઈને જઉં છું. તો ગાઈસ, મારી પહેલી ટ્રીપ આવી ગઈ છે. ભાર્ગવ રોડને અહીંયા બાપુનગર જવાનું છે. તો હું તમને જઈને આગળ બતાવીશ કે હું ક્યાંથી પિકઅપ કરું છું અને ક્યાં ડ્રોપ કરું છું. તો ગાઈસ, મારી પહેલી ટ્રીપ ફાઇનલી પૂરી થઈ ગઈ છે. બુર્લા બસ સ્ટેન્ડથી બાપુનગરનું ડ્રોપ હતું. 3 કિલોમીટર જેવું થતું હતું. મને 70 રૂપિયા જેવું મળી છે. જોઈએ હવે ક્યાંની ટ્રીપ આવે છે, કેટલાની આવે છે, ટ્રીપ કરીએ આપણે થોડું. ગાઈસ, બાપુનગરથી બાપા સીતારામ ચોક આવ્યો હતો નરોડા ટ્રીપ લઈને. તો અહીંયા આવીને તો ભરાઈ ગયો છું, કેમ કે પંચર પડી ગયું છે. આટલામાં ક્યાંય પંચર બી નથી. પંચરવાળાની એટલે મારું મિનિંગ એમ કે પંચરવાળાની દુકાન બી નથી આટલામાં ક્યાંય. હેરાન થઈ ગયો, સખત હેરાન થઈ ગયો છું. જોવું હોય એટલામાં શોધું ક્યાં છે પંચરની દુકાન. ચલો તો ગાઈસ, ટાયર તો લઈ લીધું છે, નીકાળી દીધું. જોવું હોય આટલામાં ક્યાં છે પંચરની દુકાન, એને પૂછું. દુકાન બહુ વજન છે ટાયરમાં, ક્યાં હશે આટલામાં? પછી કઈ લાગતું નહીં. ફાઇનલી મળી ગઈ પંચરની દુકાન. એની પહેલા એક દુકાન મળી હતી, પણ એ ભાઈ પંચર કરવા ના પડી. રિક્ષાના ટાયરનું પંચર નથી થતા. તો થોડી એનાથી થોડા આગળ આવ્યો, 4-5 દુકાન છોડી તો મળી ગયું. જોઈએ પંચર બનાવે કેટલો ટાઈમ થાય છે. હજી તો પંચર બનાવીને લઈ જઈશ, લગાવીશ રિક્ષામાં, કેટલો ટાઈમ થાય છે. ગાઈસ, ટાયરમાં પંચર તો કરાવી લીધું છે. એ ટાયર લગાવવાનું છે. ટાયર લગાવવાનું હજી બહુ પણ મહેનતનું કામ છે, લાગે એવું. જે કરે એને ખબર પડે. તો ગાઈસ, ફાઇનલી ટાયર લગાવી દીધું છે. હાલત ખરાબ થઈ ગઈ મારી. ત્યારે બાપા સીતારામ ચોક બાજુ છે. બહુ જ હાલત ખરાબ થઈ ગઈ. ચલો હવે નીકળું ઘરે. મારી વાઈફનો ફોન આવી રહ્યો છે, મોનુનો. ફોન ઉઠાવીને કહ્યું કે પંચર બનાવી દીધું છે. જો ગાઈસ, કેવી હાલત થઈ ગઈ મારી. મહેનત વગર કશું જ નથી. મહેનત વગર એક રૂપિયો ના મળે આપણને. એટલે જિંદગીમાં મહેનત કરવી બહુ જરૂરી છે. મહેનત કરે એ રાજ કરે. તો ફાઇનલી ઘરે પહોંચી ગયો છું. હવે જમી લો. આવી છે મોનું આજે જેની ત્યાં ખાઈ લીધું. હું તો સુઈ ગઈ. આમ તો હું રોજ આવું તો મારા સામે આવે રેડા રેડા કરીને. તો જોઈએ શું બનાવ્યું છે હજુ. તો સબ્જી બનાવી છે મિક્સ, મારી ફેવરેટ. હું તો એના હાથની સબ્જી મને બહુ ભાવે. જોઈએ ટેસ્ટ કરીએ. મસ્ત બનાવ્યો, એક નંબર. ગાઈસ, મેં જમી લીધું છે. આજનો બ્લોગ આટલે સુધી હતો. બ્લોગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી યુટ્યુબ ચેનલને. થેન્ક યુ સો મચ. બાય બાય.